નમસ્કાર મિત્રો 14/6/2026 રોજ એટલે કે ગયા રવિવારે ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની લેખિત એક્ઝામ લેવામાં આવી હતી। હવે મિત્રો જે ઉમેદવારોએ એ પરીક્ષા આપેલી હતી તે તમામ ઉમેદવારો પોતાની OMR શીટ ડાઉનલોડ કરી શકે છે। એ OMR શીટને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી એના વિશેનો આજનો આપણો આ એક વિડીયો છે। એટલે જે ઉમેદવારો OMR શીટ ડાઉનલોડ કરવા માગે છે એ તમામ ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો હવે એ PDF મતલબ OMR શીટ ડાઉનલોડ કરવા માટે આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર આપણે GPRB એટલે કે GPRBની ઓફિશિયલ વેબસાઇટ આપણે સર્ચ કરવાની છે। તમે GPRB લખશો એટલે વેબસાઇટ ઓપન થશે, બરાબર। ત્યાર પછી જે પહેલા જ નંબરની વેબસાઇટ આવે છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, એની ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે અને એની અંદર તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 2526 અન્વયે 14/6/2026 રોજ યોજાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને સ્કેન થયેલ OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો, બરાબર। હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે। તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક પોપઅપ બતાવશે અને એની અંદર લખેલું બતાવશે યુ આર અબાઉટ ટુ પ્રોસેસ ટુ એન એક્સટર્નલ વેબસાઇટ, ક્લિક યસ ટુ પ્રોસીડ, એટલે કે તમને એક બીજી વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે। જો તમે ક્લિક કરવા માંગતા હો તો યસ ઓર નોમાં ક્લિક કરો, બરાબર। તો આપણે આ જગ્યા ઉપર યસ બટન ઉપર ક્લિક કરવાનું છે। હવે જેવું તમે યસ બટન ઉપર ક્લિક કરશો એટલે formonline.com.in નામની એક વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમારે તમારી પરીક્ષાનું નામ સિલેક્ટ કરવાનું છે। તો એમાં એક જ ઓપ્શન હશે લોકરક્ષક કેડર 2026, બરાબર। ત્યાર પછી તમે જે જિલ્લામાં એક્ઝામ આપેલી હતી એમાં પરીક્ષાનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અથવા વડોદરા, આ લિસ્ટમાંથી તમે જે જગ્યા પર પરીક્ષા આપી હતી એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો। તો મેં રાજકોટમાં આપી હતી તો એ જિલ્લો સિલેક્ટ કરું છું। ત્યાર પછી તમારો મિત્રો આ જગ્યા પર રોલ નંબર એન્ટર કરવાનો છે અને નીચે રોલ નંબર એન્ટર કરી તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે। મિત્રો રોલ નંબર અને તમારી જન્મ તારીખ એન્ટર થઈ જાય ત્યાર પછી નીચે એક એન્ટર ઇમેજ ટેક્સ્ટ નામનો ઓપ્શન છે, એમાં આ જગ્યા ઉપર જે કોડ બતાવે છે એ નંબર તમારે જોઈ અને ઉપરના બોક્સમાં ક્લિક કરવાનો છે। તો નીચે જે કોડ બતાવે છે 3002, બરાબર, એ આપણે ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી ડાયરેક્ટ લોગિન બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે જેવું મિત્રો તમે કેપ્ચા કોડ એન્ટર કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન બતાવશે OMR અને બેક ડાઉનલોડ, બરાબર। તો એમાં OMR ઉપર આપણે ક્લિક કરવાનું છે। જો બેક ડાઉનલોડ ઉપર ક્લિક કરશો ને તો પાછું નીકળી જશે, એટલે OMR ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે જેવું મિત્રો તમે OMR ઉપર ક્લિક કરશો એટલે તમારી OMR જે છે એ તમારી ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે અને સેવ થઈ જશે, બરાબર। મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ઉમેદવાર પોતાની OMR શીટ જો મેળવવા માંગતા હોય ને તો એ 15 દિવસ સુધી જ પોતાની OMR જોઈ શકશે, બરાબર। એટલે જે ઉમેદવાર ડાઉનલોડ કરવા માંગતા હોય તેમને વહેલી તકે આવી રીતે ડાઉનલોડ કરી લેવી, બરાબર। પછી 15 દિવસ પછી તમે ડાઉનલોડ કરી શકશો નહીં। તો મિત્રો ડાઉનલોડ થઈ ગઈ છે, હું તમને બતાવી દઉં આ જગ્યા ઉપર જે આપણે OMR શીટ જે છે તમે જોઈ શકો છો એ જગ્યા ઉપર આપણે આવી રીતે ઓપન થઈ ગઈ છે, બરાબર। તમે પણ મિત્રો તમારી OMR શીટને આવી રીતે ડાઉનલોડ કરી શકો છો। મિત્રો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલની અંદર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।